નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, જેમનો પાઠ 3, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એની આપણે ચર્ચા કરી ગયા હે ને. કઈ રીતના અનુસૂચિત જાતિમાં કોનો સમાવેશ થાય, અનુસૂચિત જનજાતિઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બંધારણમાં કઈ કઈ અનુચ્છેદમાં ઉલ્લેખ છે, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આગળના લેક્ચરોમાં કરી ગયા. હવે આપણે અહીંયા ચર્ચા એ કરવાની છે કે જે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, તો એમના માટે સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો થયા છે, રેડી, અને કેવા કેવા કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે, કયા કયા કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં આવી છે, રેડી. તો આ બધી માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે, રેડી. તો ખાસ એક ફટાફટ કોમેન્ટ કરી દો. જો કે હવે આપણે પાઠના એન્ડ તરફ આગળ વધીએ છીએ, રેડી. તો એને ધ્યાનમાં રાખીને આપણે શરૂઆત કરીએ. ચાલો, તો શું છે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ? એટલે અનુસૂચિતની જાતિ છે એમને કલ્યાણકારી યોજનાઓ છે સરકાર દ્વારા બનાવેલી હોય. કોના દ્વારા બની છે? તો કે ભારત અને ગુજરાત સરકાર દ્વારા. તો કે જો ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ઉત્કર્ષણ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. એટલે કે ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, એમણે અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય, એના માટે કલ્યાણ થાય, રેડી, અને એનું ઉત્કર્ષણ થાય એ માટે છે સરકાર દ્વારા છે નાની મોટી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય. વિદ્યાર્થી મિત્રો, તમારે એ જરૂર જાણવું જોઈએ કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિના શિક્ષણ માટે યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફી માફી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, અસ્વચ્છ વ્યવસ્થામાં રોકાયેલ વાલીઓની બાળકોના શિષ્યવૃત્તિ, નિઃશુલ્ક ભોજન, ઓછા વ્યાજે લોન, વિદેશી તાલીમ વગેરે સરકાર પ્રોત્સાહિત કરે છે. એટલે કે કહેવા એવું માગે છે કે જે અનુસૂચિત જાતિ હોય એના શિક્ષણ માટેના જે પણ કંઈ હોય જરૂરી સાધન સામગ્રી, એટલે કે યુનિફોર્મ હોય, પછી આશ્રમ શાળા છે, છાત્રાલય છે, ફી માફી છે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન છે, અસ્વચ્છ વ્યવસ્થામાં રોકાયેલ વાલીઓ માટે બાળકોને શિષ્યવૃત્તિ છે, રેડી, નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે, મધ્યાહન ભોજન એ, પછી ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે, આ સિવાય વિદેશ જવાની તાલીમ પણ આપવામાં આવે. તો આવી બધી સરકાર દ્વારા પ્રોત્સાહિત યોજનાઓ છે એ કરવામાં આવેલી છે. કોના માટે? અનુસૂચિત જાતિ માટે. અનુસૂચિત જાતિઓના આર્થિક વિકાસ માટે ખેડૂતોને સહાય, લઘુ ઉદ્યોગ માટે લોન, તબીબી સ્નાતકો, વકીલો વગેરે લોન ઉપરાંત મહિલા ઉદ્યોગોને સાહસિક મદદ કરાય છે. એટલે કે અનુસૂચિત જાતિમાં છે એ આર્થિક વિકાસ એનો થાય, આર્થિક દ્રષ્ટિએ એમનો વિકાસ થાય એ માટે ખેડૂતોને થોડીક સહાય આપવામાં આવે. લઘુ ઉદ્યોગ હોય એને લોન આપવા, લઘુ એટલે નાના ઉદ્યોગ હોય એને લોન આપવામાં આવે. તબીબી સ્નાતકો હોય, રેડી ને, તો જે ડોક્ટરી લાઈનનું ભણતા હોય તેના માટે વ્યવસ્થા કરવામાં આવે. પછી વકીલ બનતા હોય તો આ બધા ભણતર માટે લોન આપવામાં આવે. આ બધી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતી હોય. આ સિવાય મહિલાઓને પણ સહાય આપવામાં આવતી હોય, જેથી કરીને પોતે પણ નાનો મોટો છે એ ધંધો કરી શકે, રેડી ને, એ માટે. ચાલો, આ ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન, ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને ઘરે બાંધવા સહાય, સમૂહ લગ્નને પ્રોત્સાહન, સમૂહ વીમા અને કેટલીક આફતો પર સહાય આપવાનું વિચારાયેલ છે. એટલે કે આ ઉપરાંત જોવા જઈએ તો આંતરજ્ઞાતીય લગ્ન પ્રોત્સાહન, એટલે કે જે જ્ઞાતિની અંદર જે એક જ જ્ઞાતિમાં લગ્ન એક છોકરા અને છોકરીના થાય તો એમને સરકાર છે પ્રમોશન મીન્સ કે પ્રોત્સાહન ઇનામ આપશે, અમુક ટકા રકમ આપશે, ઓકે, પ્રોત્સાહન આપશે. પછી ગરીબી રેખા નીચે જીવતા જે પણ કાંઈ લોકો હોય તો એમને ઘર બાંધવું હોય, રેડી, તો એના માટે સરકાર છે અમુક ટકા સહાય આપશે, સબસિડી આપશે, હે ને, ખ્યાલ છે ને. ચાલો, હા, સમૂહ લગ્ન માટે પણ પ્રોત્સાહન આપશે. કે જો માની લો કે કોઈ વ્યક્તિ સમૂહ લગ્નનું આયોજન કરે તો જે આયોજન કરનાર હોય એમને, જો છોકરા અને છોકરીને તો લગ્ન કરશે એટલે એને મળશે આંતરજ્ઞાતિ, પણ માની લો કોઈ વ્યક્તિએ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તો આયોજન કરનારને પણ છે એ શું મળશે? અમુક ટકા સરકાર પ્રોત્સાહન રૂપે ઇનામ આપશે, જેથી કરીને બીજી વાર બીજા લોકો ઇન્સ્પિરેશન થાય. કેમ? એનું કારણ શું? તો કે એક લગ્ન પણ થાય અને એક સાથે 101 લગ્ન હોય. ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું 500 લગ્ન એક સાથે, તો ખર્ચા લિમિટેડ થઈ જાય. કેવા? કેમ કે 500 લગ્ન એક સાથે થઈ જાય એટલે સરળતાથી આ વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે. ચાલો, રેડી. આ સિવાય સમૂહ વીમો, કેટલીક આફતો હોય તો એના માટે સહાય મેળવવાની પણ છે વિચારાયેલું સરકાર દ્વારા હોય છે. આવી રીતના જોવા જઈએ તો કે ભારતમાં આદિવાસીઓના વિકાસ અર્થે વિવિધ વિકાસના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. એટલે કે ભારતમાં જે આદિવાસીઓ છે, અનુસૂચિત આ જાતિઓ તો થઈ ગયું ને, અનુસૂચિત જનજાતિમાં ખાસ કરીને આપણે આદિવાસીઓ સમાજ છે, તો એ માટે એમનો વિકાસ થાય
એ માટે પણ સરકારે છે ઘણા બધા કાર્યક્રમો છે એ જાહેર કરેલા છે. તો ચાલો જોઈએ કયા કયા કાર્યક્રમો જાહેર કરેલા છે. તો કે છે ભાઈ અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ ઘડાયેલા કાર્યક્રમો કઈ સાલમાં? તો કે 1951 માં થયા હતા. તો કે અનુસૂચિત જનજાતિ હોય એને ધ્યાનમાં રાખીને અમુક કાર્યક્રમો બનાવ્યા હતા. કઈ સાલમાં? 1951 માં. પછી તો કે પંડિત જવાહરલાલ નહેરુએ આપેલ પંચશીલનો સિદ્ધાંત 1956 માં. હે ને, પંડિત જવાહરલાલ નહેરુએ કયો સિદ્ધાંત આપ્યો હતો? પંચશીલનો સિદ્ધાંત. કઈ સાલમાં આપ્યો હતો? 1956 માં. અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના 1961. એટલે કે અનુસૂચિત જનજાતિનો વિકાસ થાય એ માટે આદિવાસીઓની બ્લોકની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1961 માં. આ સિવાય ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના 1972 માં. આ યાદ રાખજો થોડું. ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1972 માં. ચાલો, સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ 1974. એટલે કે સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ 1974 માં લાવવામાં આવ્યો હતો. પછી તો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ 1976 માં. ગુજરાત રાજ્યમાં વન વિકાસ જે નિગમ છે એ પ્રોજેક્ટ ક્યારે લાવવામાં આવ્યો હતો? 1976 માં. અનુસૂચિત જનજાતિના કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે ગરીબી નિવારણ કાર્યક્રમ 1982. એટલે કે જે અનુસૂચિત જનજાતિના જે પરિવારો છે જે ગરીબી રેખા નીચે જીવે છે તો એમને ગરીબી રેખાથી ઉપર આવે, મીન્સ કે આગળ આવે, સમાજમાં આગળ આવે એ માટે સરકાર દ્વારા કાર્યક્રમો જાહેર કર્યા હતા. કઈ સાલમાં? 1982 માં. આ સિવાય અનુસૂચિત જનજાતિની સહકારી બજાર સંઘ એટલે કે નાણાકીય સંસ્થા 1987 માં રચના કરી. એટલે કે જે અનુસૂચિત જનજાતિની જે સહકારી બજાર સંઘ છે એમની રચના 1987 માં કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમ 1989. તો કે જે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમની રચના કરવામાં આવી હતી 1989. આ માત્ર જાણકારી માટે છે, એટલામાંથી આપણે પ્રશ્નો ના પૂછે એટલે બહુ ટેન્શન ના લેતા. અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો 1989. આ એક યાદ રાખજો, કાયમ પીછે રેડી. અનુસૂચિત જાતિ અને જનજાતિ જે એની પર અત્યાચાર થાય એના નિવારણ માટેનો ધારો કઈ સાલમાં લાવવામાં આવ્યો હતો? 1989. ચાલો, પંચાયતોમાં પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણમાં 73મો અને 74મો બંધારણીય સુધારો 1993. એટલે કે જે પંચાયતોમાં જે પ્રતિનિધિત્વ હોય એના સંદર્ભમાં આજે અનુસૂચિત જનજાતિના સંદર્ભમાં છે 1973મો જે આપણે બંધારણીય સુધારો કર્યો, 74મો કર્યો, એટલે એ ક્યારે કર્યો? આપણે 1993 માં. 93 રાઈટ. ચાલો, પંચાયત સંદર્ભ પેશા એક્ટ જેમાં પંચાયતી રાજની સંસ્થાઓ અને ગ્રામ સભાને આયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપવો 1996 માં નક્કી કર્યો. એટલે કે જે પંચાયત સંદર્ભે કયો એક્ટ? પેશા એક્ટ. હે ને? તો એમાં પંચાયતી રાજની સંસ્થા હોય કે ગ્રામ સભા હોય તો એને પાયાગત જે પણ કંઈ કક્ષા હોય જેમાં અનુસૂચિત જનજાતિ હોય એનો વિકાસને ટેકો આપવો, રેડી, એવું નક્કી થયું હતું 1996 માં. અભિગમ બદલાવ જેમાં કલ્યાણથી વિકાસ અને જનજાતિની સશક્તિકરણ 1997 માં કાર્યક્રમ લાવવામાં આવ્યો. તો કે તો અભિગમ બદલીએ અને કલ્યાણથી વિકાસ અને જનજાતિની સશક્તિકરણ થાય એવો કાર્યક્રમ 1997 માં લાવવામાં આવ્યો હતો. ન્યૂ ગુજરાત પેટર્ન 1998-99 માં લાવવામાં આવ્યો હતો. ન્યૂ ગુજરાત પેટર્ન, હે ને, કઈ સાલમાં પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો? 1999-98 માં. ચાલો, પછી તો કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સ્થાપના ક્યારે થઈ? 1999 માં. આ યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ ની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1999 માં. વનબંધુ કલ્યાણ યોજના 2007. આ યાદ રાખજો, વનબંધુ કલ્યાણ યોજના 2007. તો આમાં વધારે પડતી યાદ રાખવા જેવી કઈ કઈ વસ્તુ છે, હે ને? બધી તો યાદ રહેશે નહીં ભાઈ આપણે, તો આપણે એને યાદ પર રાખવાની નથી. રેડી? આપણે યાદ રાખશું કઈ? ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના 1972. ચાલો, રેડી? પછી બીજી કઈ કીધી હતી આપણે હમણાં? હા, ન્યૂ પેટર્ન મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ્સ અફેર્સ સ્થાપના 1999. વનબંધુ કલ્યાણ યોજના 2007. રેડી? તો આ જે બધી આપણે કીધી, હા, ખાસ આ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ ધારો 1989. તો 4-5 યાદ રાખજો, કેમ કે એક ગુણમાં કદાચ પૂછી શકાય, બાકી બધી પૂછવાની શક્યતા નથી. ચાલો, રેડી? ચાલો, પછી શું કહે છે? અન્ય પછાત સમૂહ માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી.
એટલે કે જે અન્ય પછાત સમૂહો છે એના માટે ભારત અને ગુજરાતમાં વિવિધ જે પણ કાંઈ યોજનાઓ બની છે એની ટૂંકમાં સારાંશમાં માહિતી લઈ. આગળ જે માહિતી જોઈ કોની હતી? અનુસૂચિત જનજાતિની હતી. કોની હતી? અનુસૂચિત જનજાતિની. રેડી? ચાલો, તો શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી તેમજ પરીક્ષા ફીમાં મુક્તિ અન્ય પછાત વર્ગો છે એના માટે આ યોજના છે કે જે શૈક્ષણિક યોજનામાં જોવા જઈએ તો જેની આવક જે અમુક વર્ગ અમુક રકમ જેમ કે 6 લાખ હોય તેનાથી ઓછી હોય પણ આનો સમાવેશ આ બાકીની કોઈ જ્ઞાતિ ન થતો હોય તો એમને છે એ સરકાર છે શું કરશે તો કે ભાઈ ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી શું આપશે? મુક્તિ આપશે. પછી વિવિધ અભ્યાસક્રમમાં શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ સિવાય ગણવેશ સહાય યોજના, યુનિફોર્મ કે ને, હા. પછી ઓછા વ્યાજે લોન, વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ માટે સહકારી છાત્રાલયની સુવિધા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન. તો આ બધી કેવી છે તો કે અન્ય પછાત સમૂહો છે એમના માટે સરકાર દ્વારા આ યોજનાઓ લાગુ કરાયેલી છે. પણ આ બધામાં શું ધ્યાનમાં રાખવામાં આવશે? આવક મર્યાદા ધ્યાનમાં રાખીને એમને યોજનાનો લાભ મળશે. ચલો રેડી? હવે નેક્સ્ટ કઈ છે? આર્થિક યોજનાઓ. કઈ? આર્થિક યોજના. તો કે માનવ ગરિમા યોજનાઓ હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે નાણાકીય સહાય. એટલે કે જે માનવ ગરિમા યોજના જે છે એની હેઠળ કુટીર ઉદ્યોગ પ્રોત્સાહિત થાય. રેડી? ચાલો, સોરી. માનવ ગરિમા યોજના છે એની હેઠળ કુટીર ઉદ્યોગ જે છે એ વિકસે અને સ્વરોજગાર મળી રહે એ માટે નાણાકીય સહાય આપવામાં આવશે. આ સિવાય કાયદા અને તબીબીમાં સ્નાતકોને પોતાને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4% દરે લોન આપવામાં આવશે. એટલે કે જે કાયદા અને તબીબી એટલે કે ડોક્ટરીનું જે ભણેલા છે, વકીલાત કરેલું ભણેલા છે અને ડોક્ટરીનું ભણેલા છે, એને જો પોતાનો જે વ્યવસાય પોતાની રીતે શરૂ કરવો હોય તો એમને લોન મળશે. પણ કેટલા? વાર્ષિક 4%ના દરે. રેડી? વાર્ષિક 4%ના દરે. શિક્ષણ વર્ગો અને કોમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના. એટલે કે જે શિક્ષણ વર્ગો હોય અથવા તો કોમ્પ્યુટરની જે તાલીમ મેળવવા માટેની જે પણ કંઈ માસિક જે ખર્ચો એ 50% સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આઈએસ આઈપીએસની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. જે યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય, આઈએએસ હોય, આઈપીએસ હોય, ઇન્ડિયન સિવિલ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, તો એની તાલીમ જે મેળવવા માટે જે વિદ્યાર્થીઓ એમને અમુક ટકા વાર્ષિક આપવામાં આવે, પૈસા આપવામાં આવે અને અમુક પુસ્તકોની ખરીદવા માટેની અમુક સહાય પણ આપવામાં આવતી હોય છે. તો આ બધી રીતે આર્થિક બાબતે યોજનાઓ જે પણ કહી હતી એની ચર્ચા કરી. જોઈએ અનામત નીતિ. સમાજના નબળા વર્ગોના સમૂહો તરીકે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત સમૂહ તે માટેના રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણી પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જે સમાજના નબળા વર્ગો હોય એમાં અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે અને અન્ય પછાત વર્ગ છે, એમનું રક્ષણ થાય એના વિકાસ માટે કલ્યાણકારી યોજનાઓ લાવવામાં આવી હતી, પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી હતી. રેડી? અને આ ઉપરાંત અનામતની જોગવાઈ પણ કરેલ છે. અનામત નીતિ સમાજના નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે. એટલે કે અનામતની જે નીતિ છે એ સમાજના જે પણ કંઈ નબળા વર્ગો છે એને રક્ષણ પૂરી પાડતી આ ભેદભાવભરી નીતિ છે. કેમ? તો કે આગળ આપણે વાત કરી કોઈ ભેદભાવ નહીં કરવાનો, પણ આ હકારાત્મક ભેદભાવ ગણવામાં આવશે. રેડી? સામાજિક સમતા અને ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી પગલું છે. એટલે કે આનાથી સામાજિક ક્ષમતા સ્થાપિત થાય અને ન્યાય જળવાઈ રહે એ માટેનું કલ્યાણકારી પગલું છે ગણવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને સરકારી નોકરીમાં વય મર્યાદામાં પણ છૂટ આપવામાં આવે છે. એટલે કે જે આ બધાની વાત કરીએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને, તો એમને જે સ્પર્ધાત્મક તૈયારી કરતા હોય, સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો એમને છે એ વય મર્યાદા ઉંમરમાં કે ભાઈ કોઈ માની લો કે જનરલ કેટેગરીમાંથી આવતા હોય વિદ્યાર્થી તો 35 વર્ષ સુધી પરીક્ષા આપી શકે. પણ જો એસસી એસટીમાંથી આવતા હોય તો એ 40 વર્ષ સુધી પોતે છે, એટલે 5 વર્ષની ટૂંકમાં એમને છૂટછાટ મળી શકે છે. રાઈટ? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સમાજના નબળા સમૂહને સશક્ત બનાવવા માટે પ્રયત્નો થયા છે. તેવી જ રીતે મહિલાઓ સશક્તિકરણ માટે પણ પ્રયત્નો થયા છે, જેના વિશેની માહિતી હવે પછીના આપણે એકમમાં મેળવીશું. તો અહીંયા આપણે વાત કરી સમાજના જે નબળા વર્ગો છે, ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક રીતે પછાત વર્ગો, અને એ આગળ આવે અને એનો સમાજમાં એનું સ્થાન મજબૂત બને એવા સરકાર દ્વારા છે કાર્યક્રમો અમુક લાવવામાં આવ્યા છે, અમુક યોજનાઓ લાવવામાં આવ્યા છે. રેડી? આવી જ રીતના સમાજમાં બીજો એક વર્ગ કયો છે? મહિલા સશક્તિકરણની પણ જરૂરિયાત છે.
રેડી? તો એના માટે સરકારે શું શું પ્રયત્નો કર્યા છે કે એની તમામ ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં મીન્સ કે આવતા ચેપ્ટરમાં જોવાનું છે. મહિલાઓ વિશે ચર્ચા કરવાની છે. રેડી? તો અહીંયા મિત્રો આપણો પાઠ સંપૂર્ણ કેવો થાય છે? પૂર્ણ થાય છે. રેડી? તો હવે આ પાઠ છે એનો સ્વાધ્યાય. તો મિત્રો આનું સ્વાધ્યાયનું સોલ્યુશન સંપૂર્ણ મુકાઈ ચૂક્યું છે. રેડી? હા, અને એ પણ ટાઈપિંગ સાથે છે. ટાઈપિંગ સાથે છે, તો ટેન્શન ના લેતા. અને જો તમારે આમની સ્વાધ્યાયનું સોલ્યુશનની પીડીએફ જોતી દરેક પાઠની, તો ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ 12નું ફોલ્ડર મળશે. તો ત્યાં તમને સમાજશાસ્ત્રની દરેક વિષયના જે કે બધા જ વિષયના પીડીએફ છે સ્વાધ્યાયના સોલ્યુશનની ટાઈપિંગ સાથે. રેડી? તો એ પણ મેળવી શકશો. આ સિવાય મેં કીધું કે અહીંયા જશો ધોરણ વાઇઝ, તો તમે ધોરણ 12માં જશો તો ત્યાં તમે સમાજશાસ્ત્રમાં જઈને એનો વિડીયો પણ જોઈ શકશો ફ્રીમાં. રેડી? તો વિડીયો પણ સ્વાધ્યાયનો ઓલરેડી મુકાઈ ચૂક્યો છે. ક્લિયર? તો અહીંયા આપણે આપણો આ પાઠ આખો કેવો કરીએ છીએ? કમ્પ્લીટ કરીએ છીએ. રેડી? હવે નેક્સ્ટ મળીશું આગળના પાઠ સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.